ચાલો બરોબર છે. હવે આપણે CRUD ઓપરેશન્સ ને ફોલો અપ કરશી અને એના માટે આપણે શું કરવું છે કે માની લ્યો આ જે રેકોર્ડ્સ આપણી સામે ફ્રન્ટમાં આવે છે, મારે આને એડિટિંગ કરવું છે બરોબર. આ બધા રેકોર્ડ તો કેવી રીતના કરી શકું છું? તો ફર્સ્ટ ઓફ ઓલ વોટ આઈ નીડ ઇઝ કે મારે આની બાજુમાં એડિટ અને ડિલીટના બટન મૂકવા પડશે બરોબર, દરેક રેકોર્ડની સામેની સાઈડ બરોબર છે. તો એના માટે હું જઈશ અગેન ઇન માય ફ્રન્ટ એન્ડ, ફોર એક્ઝામ્પલ index.html નું પેજ છે આ બરોબર છે. ત્યાં જઈશ અને ત્યાં આપણે ઓલરેડી એક ટેબલ ક્લાસ બનાવી છે બરોબર છે. ત્યાં હું શું કરીશ, નોર્મલી જે આપણે કરતા હોઈએ છીએ તે બે ટીડી એડ, કયા ટીડી એડ કરી દઉં છું લાઈક ધીસ. અહીંયા લખીશ હું ઓપ્શન્સ, કા પછી લખી શકું છું ડિલીટ લાઈક ધીસ, કા પછી લખી શકું છું એડિટ લાઈક ધીસ. તો આવ્યું છે and I will write it here delete. બરોબર છે. તો અને આ ફંક્શન્સ આપણે ચેક કરીએ અહીંયા કેવી રીતના આઉટપુટ આવે છે. તો આ જો તમારી સામે આવી ગયું કે એડિટ અને ડિલીટના બે ટેબલ્સ બની ગયા છે. નાઉ વોટ વી હેવ ટુ ડુ, અહીંયા આપણે બે હજી રેકોર્ડ એડ કરવા પડશે, બે યુઆરએલ એડ કરવી પડશે એડિટિંગ અને ડિલીટિંગ માટે. કા પછી હું શું કરી શકું છું કે અહીંયા હું ઓપ્શન્સ આપી શકું છું અહીંયા લાઈક ધીસ બરોબર છે. અહીંયા લખી નાખું છું હું એક્શન લાઈક ધીસ અને એક જ યુઆરએલ મૂકી શકું છું એડિટ ઓર ડિલીટ માટે. બંનેને એક જ રાખી તો પણ કઈ ઇશ્યુ નથી. એટલે મારે શું કરવું પડશે, હજી એક ટીડી મૂકવો પડશે લાઈક ધીસ અને અહીંયા મારે લેવો પડશે એનો આઈડી, તો s_id લાઈક ધીસ અને ચેક કરું છું તો કઈ કેમ ડિસ્પ્લે કરતું નથી. ઓકે, બીકોઝ એસ નામનો કોઈ પણ રેકોર્ડ નથી. હા ઓકે, આ બરોબર. તો આઈડી પ્રેઝન્ટ થાય. મારે શું કરવું છે, અહીંયા એક લિંક મૂકવી છે જેના ઉપર હું હોવર કરું તો મને ઈ એડિટ ઓર ડિલીટ ના બટન ડિસ્પ્લે કરે બરોબર છે. તો એના માટે હું શું કરીશ, એના માટે હું અહીંયા એક લિંક લઈ લઉં છું બરોબર છે. આમાં પાછું આવતું નથી, HREF બરોબર છે. અહીંયા હું અત્યારે યુઝર ડેટા આઈડી ખાલી ડિસ્પ્લે કરવા પૂરતું લઈ લઉં છું બરોબર છે. બીજું કઈ અત્યારે બહુ લાંબુ ન વિચારતા લાઈક ધીસ. અને અહીંયા શું ઇશ્યુ થયો છે એ ટેગ પૂરો આપણે કર્યો નથી બરોબર છે. એના માટે લાઈક ધીસ અને અહીંયા હું લઈ લઈશ એ ટેગ ઓવર અને મારે અહીંયા કંઈક શું દેખાડવું પડશે, એક્શન્સ માટે કંઈક નામ દેખાડવું પડશે. તો હું એડિટ લખી નાખું છું આવી રીતના, જે ડિસ્પ્લે થશે લેટેસ્ટ ચેક. તો જો એડિટ નામની લિંક આવી ગઈ છે અને એડિટ લિંકને મારે બટનમાં કન્વર્ટ કરવું હોય તો આઈ થિંક આઈ હેવ ટુ યુઝ અ ક્લાસ. એને લખી નાખું છું બટન. લેટ મી ચેક કે થાય છે કે નહીં, કેમ નો થયું બટન. ઓકે, ચેક કરી લઉં છું. બુટસ્ટ્રેપ 2 બરોબર છે. આપણે અહીંયા ઇવેન્ટ ને કમ્પોનેન્ટ જોઈ શકીએ છીએ કયા પ્રકારના કમ્પોનેન્ટ હતા. એમાં બટન્સમાં ક્લિક કરશી અને ઓકે ક્લાસ BTN અને BTN હું લઈ લઉં છું ઇન્ફો બરોબર છે. આને આપણે યુઝ કરી લઉં છું એન્ડ લાઈક ધીસ અને ચેક કરી તો જો તમને અહીંયા સરસ મજાના બટન્સ જોવા મળી ગયા છે બરોબર છે. કે તમે એડિટિંગ માટે તમે અહીંયા ક્લિક કરો અને તમને ઈ નંબરના રેકોર્ડ ઉપર જો તમને નીચે દેખાશે બોટમ ઉપર કે તમને અહીંયા લોકેશનમાં કે બધા રેકોર્ડ લખેલા આવવા માંડ્યા છે બરોબર છે. બહુ સિમ્પલ છે. ત્યાં એડિટ કરો તો તમે હવે શું કરવું છે કે ત્યાં તમારે જે પાસ કરવું હોય એના ઉપર તમે ક્લિક કરો તો ઈ ફોર્મ ત્યાં સામે ડિસ્પ્લે થઈ જાય. હવે પ્રોબ્લેમ થાય છે શું કે ડેટા પાસ કરવાનો છે બીજા ફોર્મમાં, કે મારે અહીંયા ક્લિક કરું તો હજી એક ફોર્મ આવે ને પછી અહીંયા મને ઈ ઓપ્શન્સ મળે બરોબર છે. એવું આપણે કંઈક સેટઅપ કરવું હોય પ્રોપર રીતના તો ઈ પણ આપણે કરી શકીએ છીએ. તો એના માટે શું કરવું પડશે, આપણે થોડાક ચેન્જીસ કરવા જવા પડશે. અને યસ, ધીસ ઇઝ નોટ ધ વે ટુ ડુ ધીસ બરોબર છે. આ રસ્તો નથી ઈ કરવાનો. અહીંયા થોડાક ચેન્જીસ કરવા પડશે પણ એના માટે આપણે શું કરવું પડે, એક ફોર્મ પણ બહુ જરૂરી છે. તો એના માટે આઈ વિલ મેક સમ ચેન્જીસ કે આની જગ્યાએ હું પર્સન્ટેજના સિમ્બોલ લઈ લઈશ લાઈક ધીસ એન્ડ લાઈક ધીસ બરોબર છે. અને અહીંયા હું લઈ લઈશ URL, કેમ કે મારે શું કરવું છે કે ત્યાં મોકલવું છે. ત્યાં હું ક્લિક કરું ને એટલે ફોર્મ આવવું જોઈએ. તો
મેં કદાચ તમને પહેલા શીખવાડ્યું હતું બેઝમાં, ખબર છે, યાદ છે કેવી રીતના કે આપણે યુઆરએલ જ્યારે લિંક ઉપર ક્લિક કરી ત્યારે અહીંયા પહોંચવું હોય તો શું કરી શકીએ છીએ, આ રસ્તાથી ત્યાં જઈ શકીએ છીએ. અને રિલેટિવ યુઆરએલ નો કોન્સેપ્ટ લીધો છે એટલે આપણે એના ફોલોઅપ કરવું પડશે, બરોબર ને. તો માય સાઇટ અબાઉટ માં આપણું ફોર્મ ઓલરેડી રેડી છે તો હું એને ત્યાં જ મોકલીશ, બરોબર. અહીંયા આપણે ઓલરેડી ફોર્મ છે અને ડિસ્પ્લે ડેટા કરે એ જ ડેટા મારે અહીંયા રિટર્ન કરાવવો છે, બીજો એક પણ નહીં. એના માટે હું શું કરીશ, આ જ ડિટેલને અહીંયા ઇન્ડેક્સમાં મૂકીશ, બરોબર છે. તો હું લખીશ અહીંયા માય સાઇટ, જોઈ લઉં છું કે કદાચ એસ કેપિટલ છે, યસ ઇટ ઇઝ, એન્ડ ધેન એમાં યુઝર ડેટા, બરોબર છે. અને આ આખા સોરી અહીંયા હું મોકલીશ આને, સોરી યુઝર ડેટામાં નહીં પણ અબાઉટ અસ નામનું ફોર્મ છે એનામાં રાખ્યું એટલે જોઈ લઉં છું. અબાઉટમાં ખાલી અબાઉટ જ છે, બરોબર છે. અને આને હું લઈ લઈશ એક સિંગલ કોટ ની અંદર એઝ ઇટ ઇઝ રિપ્રેઝેન્ટેડ, એન્ડ ધેન ટુ પાસ ધીસ ડેટા વિથ એન યુઆરએલ, સોરી વિથ એન આઈડી, આઈ હેવ ટુ યુઝ ધીસ વે, બરોબર. સ્પેસ આપીને યુઝર ડેટા ડોટ આઈડી, બરોબર છે. ડિજેંગો ઓટોમેટિકલી ઈ આઈડી ને ઈ યુઆરએલ સાથે મોકલી દેશે, આપણે સ્લેશ નહીં મૂકવો પડે, આવું નહીં કરવું પડે. જો આવું ઓટોમેટિકલી શું કરશે, એને એડ કરી દેશે. લેટ અસ સી કે વેધર ઇટ વર્ક્સ ઓર નોટ. રિફ્રેશ કરું છું તો એક એરર આવી કે આઈ એમ ટ્રાઇંગ ટુ સેન્ડ એન આર્ગ્યુમેન્ટ, પણ સામેની સાઈડમાં કોઈ આર્ગ્યુમેન્ટ સિલેક્ટ થાય એવો રસ્તો ત્યાં નથી. સમજાય છે જે કહું છું, તો કે સામે યુઝર ડેટા જે આઈડી હું પાસ કરું છું પણ સામે પણ યુઆરએલ માં ડેટા સેટ થાય એવી પોસિબિલિટી હોવી જોઈએ ને. લેટ મી ચેક ઇન અનધર વે કે આપણે શું કરી. હવે આને થોડી વાર માટે હું આને આમ કરી નાખું છું. લેટ મી ચેક. ઓકે, બરોબર છે. તો હવે કઈ ઇશ્યુ નથી. બટ વોટ વિલ હેપન કે અહીંયા હું જ્યારે એડિટ ઉપર ક્લિક કરીશ તો આ પેજ ઓટોમેટિક આવી જાય છે, બટ રેકોર્ડ નથી આવતા, બરોબર ને. એના ઉપર ક્લિક કરવાનું, તો એના માટે મારે પાછા ચેન્જીસ કરવા પડશે કે આઈ હેવ ટુ ચેન્જ અવર યુઆરએલ ટુ વિચ વન, અબાઉટ ની જે યુઆરએલ છે તે. તો where I will go to the URL py, અને અહીંયા મારે થોડાક ફેરફાર કરવા પડશે. જસ્ટ અ મિનિટ. ફેરફાર ઓકે, ચેન્જીસ મારે શું કરવા પડશે, તો યુઆરએલ ઉપર ખાસ ધ્યાન રાખજો. ઓકે, એક વસ્તુ તમને ચેન્જ કહી દઉં. અન્ટિલ 2.0 વર્ઝન ની અંદર ડિજેંગોમાં યુઆરએલ લખાતું હતું. આ યુઆરએલ તમને જોવા મળશે. આફ્ટર 2 વર્ઝન એટલે કે ડિજેંગો 2. સમથિંગ જે કાંઈ પણ વર્ઝન નવા આવ્યા એમાં અહીંયા પાથ લખેલું આવે છે, PATH, બરોબર છે. સમજાય છે જે કહું છું હું. તો કદાચ તમે જો ઇન્ટરનેટ ઉપર સર્ચ કરીને કંઈ કરતા હોય તો તમને અલગ ડિટેલ્સ જોવા મળશે. આઈ થિંક કોઈ બાકી નથી આવા. તો એ ખાલી એક તમારે જોઈ લેવાનું રહેશે કે આપણે શું 1.10 માં વર્ક કરી છે તો યુઆરએલ આવે છે, નવા વર્ઝન ની અંદર અહીંયા પાથ લખેલું આવે છે. તમારે પછી છે ને આર્ગ્યુમેન્ટ્સ લેવાની જરૂર પડતી નથી, ડાયરેક્ટલી યુઆરએલ મૂકી શકો છો, બરોબર છે. એ થોડુંક તમારે જોવું પડશે. ઓકે, નાઉ વોટ ઇફ આઈ વોન્ટ ટુ પાસ એન આઈડી વિથ એન આર્ગ્યુમેન્ટ. આપણે યુઆરએલ સાથે એક આઈડી પણ પાસ કરવો છે, બરોબર છે, એઝ અ આર્ગ્યુમેન્ટ ઓફ ધેટ આઈડી. તો એના માટે શું કરવું પડશે, સી હિયર કે અહીંયા હું પેલા કાઉન્ટ્સ લઈ લઈશ, સોરી બ્રેકેટ્સ લઈશ એના અંદર. હવે આ છે ને એનું ફોર્મેટ છે ઈ આઈડી જે આપણે પાસ કરવો હોય છે, આઈડી /d પ્લસ, બરોબર છે. અને ફ્રોમ આઉટસાઇડ / અને $. હવે આ એક તમારે આટલું યાદ રાખવું પડશે, બરોબર છે. એન્ડ ધેન વેર આઈ એમ પાસિંગ ઇટ, તો વ્યૂઝ અબાઉટ ની અંદર, બરોબર છે. કેમ કે આપણે ખબર છે ત્યાં જ આપણું ફોર્મ હતું, અબાઉટ માં ક્લિક કરતા હતા ત્યારે. હવે એરર આવશે કેમ કે યુઆરએલ માં કંઈક પ્રોબ્લેમ છે અને છે ને આઈડી ટ્રાન્સફર થતો નથી. સો આઈ વિલ ગો ટુ ધ વ્યૂ નાવ, અને એ વ્યૂ માં જઈને આ અબાઉટ જે આપણે ફંક્શન ને કોલ કરી છે ફ્રોમ વ્યૂ, બરોબર છે. આ યુઆરએલ જે આપણે ચેન્જ કરી ને એમાં ફેરફાર કરવા પડશે. તો શું ફેરફાર કરવાના છે એ આપણે હવે જોશી. Okay, now first what I have to do, I have to pass
ધ રેકોર્ડ ડેટ આઈ એમ પાસિંગ, બરોબર, કેમ કે અમારે આઈડી સાથે આ પેજ ઓપન કરવું છે, ડાયરેક્ટલી નહીં, બરોબર છે. તો બીકોઝ બાય યુઝિંગ અ URL આઈ એમ ગોઈંગ ટુ પાસ ધ ડિટેલ્સ, બરોબર છે. એન્ડ ધેન વોટ આઈ વિલ યુઝ, હવે આ જે ફોર્મ, બરોબર, હું ઇમ્પ્લિમેન્ટ કરું છું એમાં થોડાક હું ફેરફાર અહીંયા કરીશ. તો ધ ફર્સ્ટ ચેન્જ વિલ બી સ્ટુડન્ટ ફોર્મ એઝ ઇટ ઇઝ રાખું છું, અને આઈ વિલ યુઝ ધીસ ઇન અ ઇન્સ્ટન્સ, બરોબર. એક ઇન્સ્ટાન્સ હું બનાવીશ આઈડી ને ડિટેક્ટ કરવા માટે, એક આખું એક ઓબ્જેક્ટ ની અંદર મૂકી દઉં છું બધું. તો અહીં લખીશું INST equals to, and this thing અહીંયા હું કોપી કરું છું like this, અને આ ન્યૂ સ્ટુડન્ટ નામનો જે ઓબ્જેક્ટ છે, સોરી નોટ ધીસ વન, સ્ટુડન્ટ ફોર્મ નહીં, બટ અહીંયા હું યુઝ કરીશ આપણો જે ડેટાનો રેકોર્ડ છે એ યુઝ કરવાનો છે. તો સ્ટુડ ઇન્ફો, બરોબર છે, ડેટાબેઝ આપણે છે. આને છે ને હું કામ કરું, આખું કમેન્ટ કરી દઉં છું જેથી કરીને બે મિક્સ ન થઈ જાય, લાઈક ધીસ. અને આપણે જે વર્ક કરી છે તેને હું નીચે લઈ લઉં છું, બરોબર છે, આવી રીતના, જેથી કરીને શું થાય કે ઓલું ને આ બે અલગ અલગ ન પડી જાય. તો એક ઇન્સ્ટાન્સ બનાવ્યો, ઇન્સ્ટાન્સ સ્ટુડ ઇન્ફો ડોટ ઓબ્જેક્ટ, બરોબર છે, ઓબ્જેક્ટ ડોટ ગેટ, બરોબર છે. ગેટ મેથડ આપણે પહેલા પણ યુઝ નહોતી કરી, આઈ થિંક ઇફ યુ રિમેમ્બર. તો ગેટ થી શું થશે, આપણે સ્પેસિફિક જે આઈડી વાળી વેલ્યુ જોઈ છે એ મેળવી શકીએ છીએ. તો અહીંયા મારે શું જોઈ છે, તો આઈડી ઇક્વલ્સ ટુ આઈડી, સમજાય છે તમને કે જે આપણે શું ડિટેલ જોઈ છે કે તમારે એક આર્ગ્યુમેન્ટ જે પાસ કરી છે ક્યાંથી લઈ છે, તે અહીંથી લઈ છે, એનું નામ શું છે, આઈડી છે, જે આપણે ક્યાંથી આવે છે, તે URL માંથી આવે છે, જો આ રહ્યું, બરોબર છે. ઓકે, ઈ આપણને એઝ અ પેરામીટર ની ડિટેલ ઇન્સ્ટાન્સ ની અંદર સેટ કરશી અને આ પેરામીટર નો ડેટા પાસ કરશી. એન્ડ ધેન વોટ આઈ વિલ ડુ, અહીંયા ABT_FRM એવું નામ આપી દઉં છું, ABT_FRM ઓર STUD_FRM, તમારે જે નામ આપવું છે, STUD_FRM એટલે સ્ટુડ ફોર્મ ઇક્વલ્સ ટુ, બરોબર છે, હજી એક ફોર્મ ને હું ઓબ્જેક્ટ બનાવીને એન્ટ્રી કરીશ, ડેટા ફોર્મ, કા પછી હું આ નામ આપી શકું છું, બરોબર છે, વોટ એવર આઈ વોન્ટ ટુ યુઝ, જે કંઈ પણ યુઝ કરવું હોય તે હું ડેટા ફોર્મ રાખું છું અત્યારે. અને ત્યાં રિક્વેસ્ટ ડોટ પોસ્ટ, બરોબર છે, રિક્વેસ્ટ ડોટ પોસ્ટ ઓર નન, બરોબર છે, જે આપણે પહેલા યુઝ કર્યું હતું, કોમા કરીને ઇન્સ્ટાન્સ, સોરી INST જે હતું તે ઇક્વલ્સ ટુ, કેમ આમ થયું, I have to use instance, no IUI છે, is equal to INST, બરોબર છે, લાઈક ધીસ. નો આવે તો કઈ વાંધો નહીં, આપણે અત્યારે લઈ લઈશું. ઇન્સ્ટાન્સ આપણે પાસ કરી છે ક્યાં નામનો, જે આપણે INST નામનો ઇન્સ્ટાન્સ બનાવ્યો હતો તે, જેના અંદર શું છે, ડેટા આવે છે વિથ ધ સિલેક્ટેડ ડેટા, જે આપણે રિક્વેસ્ટ દ્વારા આવશે, ઈ ફોર્મમાં આવશે, અને ઈ ફોર્મનો ડેટા આપણે સામે મોકલશું. સમજાય છે તમને? બહુ કઈ એટલું હાર્ડ નથી સમજવું. એન્ડ ધેન આપણે વેલિડેશન ચેક કરવા માટે મૂકશું કે ઇફ જે નામ આપણે રાખ્યું હતું સ્ટુડ ફોર્મ FRM, બરોબર છે, ડોટ ઇઝ અંડરસ્કોર વેલિડ, લાઈક ધીસ, બરોબર છે. આપણે વેલિડેશન ચેક કરવા માટે કે વેલિડેટ છે કે નહીં, આઈ થિંક આપણે ઉપર પણ અહીંયા કર્યું હોય છે કદાચ, કે નથી કર્યું, આ રહ્યું દેખાય છે, ઇઝ વેલિડ ચેક કરાયું છે. તો શું કરવું છે, શું નામ રાખ્યું આપણે, સ્ટુડ FRM ડોટ સેવ, બરોબર છે. વેલિડ હોય તો શું થાય, ડેટા પાછો સેવ થાય. જો એડિટ માટે પણ સેવ જ યુઝ થશે, બસ એટલું યાદ રાખજો. એન્ડ ધેન વોટ વી વિલ ડુ, કે આટલી વસ્તુ કર્યા પછી આપણે આ ફોર્મને પાસ કરી દેશું, બરોબર છે. અહીંયા ને કોન્ટેક્સ્ટ સેપરેટ બનાવતા આપણે ડાયરેક્ટલી ફોર્મને પાસ કરી દઈશું. જો કોન્ટેક્સ્ટની જરૂર પડશે તો કરશે, બરોબર છે, પણ આપણે મલ્ટિપલ વસ્તુ કઈ મોકલતા નથી તો એની કઈ ખાસ જરૂર નથી. તો આઈ હેવ ટુ ચેન્જ ધ નેમ ફ્રોમ ધીસ ટુ ધીસ,
બરોબર છે. હવે એરર સોલ્વ થઈ જશે. અને શું થાય છે કે હવે અહીંયા જે ડેટા જાય છે ને તે સિલેક્ટેડ ડેટા જાય છે જે ક્લિક થઈને આવતો હોય. સમજાય છે તમને? ઓકે, હવે લેટ અસ ચેક. અને એક વસ્તુ હજી આપણે ફેરફાર કરવા જવું પડશે, urls.py કે ક્યાં હતું, વ્યૂ ફોર્મમાં નથી જવાનું, મોડેલ બેઝમાં નથી જરૂર, ઇન્ડેક્સમાં આપણે અહીંયા યુઝર ડેટા ડોટ આઈડી હવે એડ કરી દઈશું. બરોબર છે. ચેક કરવા માટે લેટ અસ સી વોટ હેપન્સ કે અહીંયા હજી કંઈક એક પ્રકારની એરર આવે છે. ક્યાં આવે છે? તો URL માં કંઈક એરર છે. about with argument not found. What is happening here? ના, આપણે ઇન્ડેક્સમાં જ છીએ. અહીંયા શું પ્રોબ્લેમ થઈ ગઈ છે? માય સાઇટ એમાં અબાઉટ મેથડ વિથ ધ આઈડી આપણે યુઝ કરી છીએ. that it doesn't find. Okay, let me just remove this અને ચેક કરું તો પણ સિમિલર એરર છે. તો સિમિલર એરર છે તો આઈ થિંક URL માં કંઈક ઇશ્યુ હોવો જોઈએ. બરાબર છે. અને કઈ ફાઇલમાં એરર આવે છે આપણે જોયું નહીં. એરરનું નામ index.html માં દેખાડે છે લાઈન 0. all the things are in location. એક વાર ચેક કરી લઈ URL માં પણ કોઈ ઇશ્યુ છે નહીં. એક પ્રશ્ન કદાચ હોઈ શકે છે. સિમિલર આર્ગ્યુમેન્ટ છે અબાઉટ રિવર્સ ફોર અબાઉટ ના પેજમાં કંઈક પ્રોબ્લેમ છે અને થાય છે એવું. આઈ થિંક જે ગઈકાલે જોયું કે આ ઇશ્યુઝનું સોલ્યુશન નથી, પણ શું પ્રોબ્લેમ આપણે ક્રિએટ કરી છે કે જેના લીધે આવું થતું હોય છે કે રિવર્સ ફોર અબાઉટ વિથ આર્ગ્યુમેન્ટ. બરોબર છે. એટલે શું થાય છે કે આ અબાઉટનું જે પેજ છે તે મલ્ટિપલ લોકેશન્સથી એક્ઝિક્યુટ થાય છે એવું કહે છે. તો એક તો આપણે કરાવ્યું બરોબર છે ગઈકાલે કે આપણે શું કર્યું કે અબાઉટની અંદર જ આપણે ડેટાને પાસ કરાવ્યો. ક્યાંથી? તો જે આપણા ટેમ્પલેટ્સ હતા ત્યાં આપણે એની URL મૂકી. બરોબર છે. અને પ્લસ આપણે શું કર્યું કે URL ની અંદર આપણે એને બીજી એન્ટ્રી કહી આપી કે હવે તારે આ આઈડી સાથે જ એક્ઝિક્યુટ થવાનું છે. બરોબર સમજાય છે કે આપણે શું કરવાનું છે? હવે આ જ કે પેરામીટર સાથે એક્ઝિક્યુટ થવાનું છે. હવે પ્રોબ્લેમ એ છે કે ઓલરેડી આપણે આને ડિફાઇન કરી છે, પણ કોલ બીજી જગ્યાએથી પણ આનું એક્ઝિક્યુશન થાય છે. કઈ જગ્યાએ હોવી જોઈએ? તો એના માટે આપણે જવું પડે ટેમ્પલેટ્સની અંદર અને બેઝની અંદર, જે આપણે જો અગેન શું કરી કે સિમિલર URL ને કોલ કરી છે. અને એ જ વસ્તુ આપણે ક્યાં કરતા હતા કે ઇન્ડેક્સમાં કરતા હતા. યાદ છે કે અહીંયા પણ આપણે અબાઉટ ને મોકલવાની ટ્રાય કરતા હતા. તો Django ની અંદર ઓલવેઝ રિમેમ્બર કે whenever you try to execute a single URL multiple times તો તમને આ રિવર્સ URL નો પ્રોબ્લેમ જોવા મળશે. બરોબર છે. કેમ કે આપણે શું ત્યાં ફોર્મ રેડી હતું એટલે આપણે શું કરીશું એ જ ફોર્મને ડેટા પાસ કરતા હતા ગઈકાલે. તો હવે શું કરવું પડશે આપણે કે જે આપણી base.html છે ત્યાં આપણે આ URL ને રિમૂવ કરી નાખીશું. બરોબર ને? કે અબાઉટ ઉપર જ્યારે પણ ક્લિક કરી ટૂંકમાં URL જ ન આવે કેમ કે રેફરન્સ થતી હતી અહીંથી જ ડાયરેક્ટ. આ પછી શું કરવું પડે? મારે એને એક અહીંયા ડિટેલ આપવી પડે ડેટાની. બરોબર, જે આપણે ઇન્ડેક્સમાં આપતા હતા આવી રીતે. તો એ પોસિબલ થાય. કા પછી મારે હજી એક નવી ફોર્મ આખું ક્રિએટ કરીને સેટ કરવું પડે, જે અત્યારે કરવાની કઈ ખાસ જરૂર નથી. બરોબર છે. તો અબાઉટ કેમ કે આપણે અહીંયા ફોર્મ ઓલરેડી બનાવીને રાખ્યું છે મોડેલનું, તો એ જ મોડેલનો ડેટા આપણે યુઝ કરશી. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જઈએ અગેન અહીંયા અને રિફ્રેશ કરી અને જો હવે આપણને ડેટા જોવા મળશે. પરંતુ ગઈકાલે આપણે શું કર્યું કે CRUD ઓપરેશન્સની અંદર સૌથી પહેલા કે ડિટેલ્સ બધી દેખાય છે આપણે ઇન્ડેક્સમાં ઘણા ટાઈમ પહેલા લઈ લીધી હતી. હવે આ બધી ડિટેલ્સ મારે એડિટ ડિલીટ કે વોટ એવર રીઝનથી કંઈ પણ ચેન્જીસ કરવા હોય તો એના માટે મેં શું કર્યું કે એક એડિટનું બટન મૂક્યું. બરોબર છે. અને એ એડિટના બટનમાં તમને નીચે દેખાતું હોય છે બોટમમાં કે આઈડી સાથે બધા કન્ટેનર આવે છે. બરોબર છે. અને અહીંયા હું ક્લિક કરીશ કોઈ પણ અકાઉન્ટમાં, ફોર એક્ઝામ્પલ
મોઇન રાજકોટમાં છે કે ન્યૂ ડેટા ટાઇટલ લખ્યું છે, તો આ ડેટામાં હું એડિટ કરીશ અને મને એ રેકોર્ડ અહીંયા જોવા મળી જશે અને ટોપ ઉપર યુઆરએલ પણ તમે જોઈ શકો છો. બરોબર છે કે 9 નંબરનો રેકોર્ડ અહીંયા માઉન્ટ થાય છે. અહીંયા હું ચેન્જ કરીશ, અહીંયા હું ન્યૂ ડેટા ટાઇટલમાં અહીંયા 2020 મૂકીશ અને સબમિટ કરીશ. બરોબર છે. હવે અગેન જો હું ટાઇટલ ઉપર ક્લિક કરું તો મને જોવા મળશે ન્યૂ ડેટા ટાઇટલમાં 2020 એડ થઈ ગયું છે. બરોબર છે, વિઝિબલ તમને દેખાતું હોય છે. તો આવી રીતના હું એડિટિંગ કરી શકું છું. ડિલીટમાં શું છે, ખાલી મારે શું કરવાનું છે કે અહીંયા જ ખાલી એક ડિલીટનું બટન મૂકવાનું છે. હવે ઈ ડિલીટનું બટન મૂકવા માટે મારે કાં તો ફંક્શન બનાવવું પડે, બરોબર, સેપરેટલી છે ને ડિલીટ કરી શકે, કાં પછી આ જ કરંટ ફોર્મને મારે બનાવવું પડે અહીંયા નયા જે પોતાની રિક્વેસ્ટ એ ફૂલફિલ કરતું હોય. હવે એને ખાસ અત્યારે આપણે કંઈ એટલી બધી કરવાની જરૂર નથી કે ડિલીટ ફંક્શન કંઈ એટલી મોટી પ્રાયોરિટી આપણા માટે નથી કે જે ફૂલફિલ કરવી પડે. છતાંય આપણે ટ્રાય કરી એક બટન બનાવી, દરેક ફોર્મની અંદર એક સબમિટ, બરોબર છે, અને એક ડિલીટનું ફોર્મ બનાવી. તો એના માટે શું કરવું પડશે, આપણે અબાઉટના પેજ ઉપર જવું પડશે, અબાઉટ, અને સબમિટનું બટન છે, બરોબર છે, ત્યાં જ આપણે શું કરવું પડે, એક ડિલીટનું બટન એ મૂકવું પડે. જોઈ લઈએ આપણે આવી રીતના સબમિટની જગ્યાએ આપણે લખી. પણ હવે શું થાય ખબર છે કે વોટ આઈ હેવ ટુ ડુ હિયર, ઇફ આઈ કીપ ઇટ હિયર લાઈક ધીસ, તો પ્રોબ્લેમ શું થાય કે ફોર્મની એક્શન તો એક જ છે, બરોબર ને, પોસ્ટેડ મેથડ છે અને ઈ રિટર્ન એક જ મોડેલને ડેટા કરે છે. તો હવે ડિલીટ કેવી રીતના કરશી આપણે? ઓકે, હવે તમારામાંથી મને એક સોલ્યુશન આપો પહેલા કે આપણે ડિલીટને ક્યાં યુઝ કરશી. આઈધર વી શુડ યુઝ ઇન ધ કરંટ ફોર્મ ટુ ડિલીટ ધ ડેટા, કે પછી આપણે જે ઇન્ડેક્સનું પેજ હતું ત્યાં ડિલીટનું બટન મુકાય. શું કરવું વધારે બેટર છે? કેમ કે જો કરંટ ફોર્મમાં તો ઓલરેડી ડેટા સબમિટ થાય છે એડિટ દ્વારા, બરોબર છે. કોણ સોલ્યુશન આપશે? કેમ કે આ તો એક જ ફોર્મનો ડેટા પાસ ઓન કરશે અને બીજું ફોર્મની અંદર ફોર્મ તો લેવાય નહીં, કેમ કે પોસ્ટેડ મેથડ તો એક જ મોકલશે. તો ઇન્ડેક્સમાં અહીંયા આપણે મૂકી શકાય. બે રસ્તા છે ને આપણી પાસે કે આઈ કેન ડુ લાઈક ધીસ. તો પછી અહીંયા હું ડિલીટ લખી નાખું. ઓકે, કોઈ સોલ્યુશન આપ્યું? ત્યાં એડિટ બટન છે એની બાજુમાં ડિલીટનું બટન મૂકી દેવાય. એટલે સિમ્પલ સોલ્યુશન આપણા માટે પછી ઈ જ રહીએ. અને એના માટે મારે શું કરવું પડે, હજી એક વસ્તુ કે અહીંયા ડિલીટ, બરોબર છે, એક શું બનાવવું પડશે મારે, યુઆરએલ નવી બનાવવી પડશે, બરોબર ને, જે શું ફૂલફિલ કરે છે તે ડિલીટનું વર્ક ફૂલફિલ કરે છે, બરોબર છે. એના માટે શું કરશી આપણે, views.py માં પણ જાશી, બરોબર ને. વ્યૂઝ આપણે જવું પડશે, ક્યાં ગયો આપણો માય સાઇટની અંદર વ્યૂમાં જવું પડશે અને ત્યાં આપણે એક ડિલીટ ફંક્શન બનાવવું પડશે, એક ફોર્મ બનાવવું પડશે જે યુઆરએલ પાસ કરતું હોય. જસ્ટ અ મિનિટ. સ્ટાર્ટ કરી તો આપણે હવે શું કરવાનું છે, સૌથી પહેલા આપણું VS કોડમાં જાય અને અબાઉટનું પેજ આપણે એડિટ માટે યુઝ કરી લીધું અને ડિલીટનું આપણે ઇન્ડેક્સમાંથી જ કરાવશું, બરોબર ને. એવું કંઈ કરવું પડશે. તો ડિલીટ માટે આપણે ક્લિક કરી તો એક યુઆરએલ જનરેટ કરાવવી પડે ને ત્યાં. એના માટે આપણે બનાવશું એક નવું ફંક્શન def. આ શું કરું છું, def, બરોબર છે. અને def ની અંદર આપણે નામ આપી delete_data એન્ડ ત્યાં આપણે બે વસ્તુ જોશે. કઈ? એક તો રિક્વેસ્ટ, બરોબર, જે આવે છે હેન્ડલ કરવા માટે રિક્વેસ્ટ ઓબ્જેક્ટ, અને એક આઈડી, બરોબર ને, જે આપણે જનરલી યુઝ કરતા હોય છે. ઓકે, એન્ડ જોઈએ આઈડી ની રિક્વાયરમેન્ટ થશે તો એ યુઝ કરશી, અધરવાઇઝ ઇટ્સ નોટ રિક્વાયર્ડ ધેટ મચ. છતાંય જોઈ લઈ. હવે આ લખી આપણે ઇફ, જે મેજોરિટી ઉપર જે લઈશું એવી જ રીતના રિક્વેસ્ટ ડોટ મેથડ
ઇઝ ડબલ ઇક્વલ ટુ પોસ્ટ, બરોબર છે, એ ચેક કરાવું સારું. એન્ડ તો ડીઆઈ ડબલ ઇક્વલ્સ ટુ યુઝર, સોરી આપણું ઓબ્જેક્ટનું નામ છે સ્ટુડ ઇન્ફો ડોટ ઓબ્જેક્ટ, બરોબર. ઓબ્જેક્ટ આવશે, ઓબ્જેક્ટ નહીં, ડોટ ગેટ જે ઉપર કર્યું હતું તે જ આઈડી ઇક્વલ્સ ટુ આઈડી, બરોબર છે. જે આઈડી આવે છે તે જ આપણે સીધું અહીંયા સેટ કરી દઈએ છીએ. એન્ડ ધેન અહીંયા આપણે કરશી હવે ડીઆઈ ડોટ ડિલીટ, બરોબર. જે આઈડી હોય તે ડિલીટ રેકોર્ડ થઈ જાય, બીજું કંઈ નહીં. એન્ડ બીજું શું કરશી આપણે, લે જસ્ટ અ મિનિટ. ઓકે, એન્ડ આટલું કર્યા પછી વેલિડેશન તો કઈ ચેક કરવાના નથી, તો એની કઈ રિક્વાયરમેન્ટ છે નહીં. કરવાનું છે રિટર્ન, અહીંથી જ આપણે આઈ થિંક રિટર્ન કરાવી દઈએ, કેમ કે અને HTTP રિસ્પોન્સ ઈ ડાયરેક્ટ, અને ઈ આપણે ભલે સેમ પેજને જ કોલ કરી નાખી. ઓકે, અને આ છે ને તમારે એડ કરવું પડે છે એક HTTP રિસ્પોન્સ ઈ ડાયરેક્ટ તમારા ડિજેંગોના ટોપ ઉપર હશે નહીં કદાચ, મે બી ક્યારે એડ કર્યું મને આઈડિયા નથી, વચ્ચે ક્યારે કર્યું હોય છે. તો વોટ યુ કેન ડુ કે અહીંયા તમે કોમા કરીને મલ્ટિપલ ઇમ્પોર્ટ્સ કરાવી શકો છો. તેમાં HTTP લખશો તેમાં તમને આ મળી જશે, બરોબર. HTTP રિસ્પોન્સ રીડાયરેક્ટ, જેનો યુઝ તમે કરી શકો છો ડાયરેક્ટલી અહીંયા. એ શું કરશે કે આ વર્ક કર્યા કમ્પ્લીટ થઈ ગયા પછી તમને એ લોકેશનમાં મોકલી આપશે, બરોબર છે. અને અહીંયા છે ને હું એલ્સ મૂકી દઉં છું કે જો કઈ પ્રોબ્લેમ હોય તો શું થાય, તો રિટર્ન કરાવવું છે કે ખાલી આપણે શું કરાવી નાખી, પ્રિન્ટ કરાવી નાખી, કંઈક સમથિંગ ઇઝ રોંગ લખી નાખી, બરાબર. એટલે હું આપણને એમાં દેખાડી દઈએ સમથિંગ ઇઝ રોંગ લાઈક ધીસ. કા રેઝ HTTP એરર એ કરી શકીએ, એ આપણે કરશી હમણાં, પણ એના પહેલા આપણે ચેક કરી લઈએ કે આના સિવાય આપણે શું કરવાની જરૂર છે. તો હવે આપણે આટલું કમ્પ્લીટ કરી નાખ્યું, ડિલીટ થઈ જશે ને બધું કમ્પ્લીટ થઈ જશે. રિટર્ન કરાવી છે રિસ્પોન્સને, તો એ આપણને ક્યાં મોકલી દેશે, પાછું આપણને હોમ પેજ ઉપર, કેમ કે ડિલીટ થયા પછી પાછું જો યસ નો નું આપણે કઈ અત્યારે નથી રાખ્યું, કઈ એજેક્સ બેઝ કઈ વર્ક આપણે ડિજેંગોમાં અત્યારે નથી કરવું, કેમ કે એની કઈ રિક્વાયરમેન્ટ હાલમાં નથી. આપણે ડાયરેક્ટલી શું કરી, ડિલીટ કરશે, પાછું આપણને ડિસ્પ્લે કરી દેશે. યસ નો કે ડાયલોગ બોક્સ એવું નથી રાખતા. નાઉ વોટ વી હેવ ટુ ડુ, આપણે એક URL બનાવી જશે, બરોબર ને. URL માં એની એન્ટ્રી કરવી પડશે. તો એના માટે આપણે અગેન અહીંયા હું સિલેક્ટ કરી લઉં છું અને અબાઉટ ની જગ્યાએ અહીંયા લખી નાખું છું હું ડિલીટ, બરોબર છે. ડિલીટ પછી એની એન્ટ્રી આવશે અને પછી views ડોટ ડિલીટ, આપણે શું નામ રાખ્યું જોઈ આવીએ એકવાર. ડિલીટ ડેટા રાખ્યું છે, તો URL માં પણ આપણે views ડોટ ડિલીટ ડેટા, અને અહીંયા પણ આપણે ડિલીટ લખેલું રાખું છું નેમ, કેમ કે આપણે URL માં પાસ કરવાનું થશે, બરોબર છે. ક્યાં જે આપણને ખ્યાલ છે કે ફ્રન્ટ એન્ડમાં આપણે એને મૂકીએ, બરોબર છે. અને જોઈએ હવે બાકીનું શું રહે છે. અને વોટ વી હેવ ટુ ડુ નેક્સ્ટ ઇઝ કે આપણે છે ને એક ફ્રન્ટ એન્ડમાં જઈને ઇન્સ્ટેડ ઓફ URL going to up to front end templates માં છે, એમાં આપણે જાસી index.html માં, અને અહીંયા ઇન્સ્ટેડ ઓફ URL આપણે શું કરી, એક ફોર્મ બનાવી, પહેલા જોઈ લઈ પહેલા વર્ક કરે છે કે નહીં, પછી આપણે આના ઉપર આગળ વધીએ. અને અહીંયા હું લખી નાખીશું ડિલીટ, બરોબર. આવી રીતના લખી નાખું છું કે આપણે ઈ જ નામ રાખ્યું છે એનું. એન્ડ લેટેસ્ટ ચેક વેધર ઇટ વર્ક્સ ઓર નોટ. તો હું હોમ ઉપર ક્લિક કરું છું તો કે ડિલીટનું બટન અહીંયા આવી ગયું છે, અને તમને દેખાતું હશે કે અહીં ડિટેલ્સ પર દેખાડે. તો હું CVC ઉપર એકવાર ડિલીટ કરીને ચેક કરું છું
તો કંઈક એરર આવી ગઈ છે કે રિસ્પોન્સ ઓબ્જેક્ટમાં nice side dot views delete data didn't return an HTTP response object. It returned none instead. Why? ચેક કરી કે હવે રેકોર્ડ છે સીવીસી નો, તો સીવીસી રેકોર્ડે છે, પણ ડિલીટ જે છે તે રિસ્પોન્સ રીડાયરેક્ટ કરતો નથી. ડિડન્ટ રિટર્ન એન એચટીટીપી રિસ્પોન્સ ઓબ્જેક્ટ કેમ, એ તો આપણે કરેલું છે વર્ક એનું ઉપર. તો ઓકે, આપણે એક એરર ચેક કરી લઈ, પાયથોનમાં કઈ એરર આવે છે અહીંયા. ઓકે, સમથિંગ ઇઝ રોંગ આવ્યું. જો ધેટ મીન્સ કે એલ્સ પાર્ટમાં એક્ઝિક્યુટ થાય છે, બરોબર છે, એવું થયું ને. સો શું કામ એવું થાય છે? કેમ કે આપણે શું કરી છે ખબર, યુઆરએલ થી લિંકને ટ્રાન્સફર કરી છે. જ્યારે ઘણીવાર એવું હોય કે આને ફોર્મ મેથડ જોતું હોય, ઇટ એક્સેપ્ટ્સ પોસ્ટેડ ડેટા ટુ હેન્ડલ. તો આપણે શું કરી ખબર છે, અહીંયા એક ફોર્મ કન્વર્ટ કરી નાખી ઇન્સ્ટેડ ઓફ યુઆરએલ, એટલે કે ટીડીએમ ને રહેવા દઈ અને એક ફોર્મની એક્શન મૂકી દઈ, બરોબર છે, જેથી કરીને એ પોસ્ટ ડેટા હેન્ડલ કરી શકે. તો હું શું કહું છું એ તમને કદાચ ખ્યાલ નહીં આવતો હોય, તો હું પહેલા આને કમેન્ટ પર આને ડિલીટ જ કરી નાખું છું. અને આ ટીડી ની અંદર અહીંયા હું લઈ લઈશ એક ફોર્મ, જો કે મારે બનાવવું પડશે કેમ કે આમાં ઓટોમેટિક નથી આવતું. તો ફોર્મ અને ફોર્મ ઓવર, બરોબર છે. ટૂંકમાં છે ને, ધીસ ઇઝ નોટ કઈ કે ડિજેંગોને આવી જ રિક્વાયરમેન્ટ છે, પણ છે ને એ પોસ્ટેડ મેથડને રિક્વાયર્ડ કરે છે. ઇફ યુ સીન ધ યુઆરએલ પ્રોપરલી, તો એને શું જોઈ છે, એક પોસ્ટેડ ડેટા જોઈ છે, બરોબર છે. તો આને આપણે અહીં સેપરેટ કરી નાખી. અહીંયા આપણે શું લેશી, એક્શન, બરોબર છે, એમ્પ્ટી રાખી છીએ. મેથડ માં આપણે પોસ્ટ, લાઈક ધીસ, એન્ડ આના અંદર સબમિટ નું બટન, બીજું કાંઈ નહીં, બરોબર છે. ઇનપુટ સબમિટ, સોરી ટાઈપ સબમિટ, અને પાછું આ થોડું ભેગું થઈ ગયું છે, લાઈક ધીસ, અને વેલ્યુ સબમિટ. તો કે આપણે એને ડિલીટ આપી શકીએ છીએ. We can just show them delete like this. અને શું બાકી રહે છે, ક્લાસ btn ડેન્જર રાખીએ એટલે રેડ કલર કદાચ આવી જાય, જોઈ લઈએ એકવાર. તો આ ફોર્મ બની ગયું, ફોર્મ ઓવર થઈ ગયું, એક્શન આઈપી છે, બરોબર છે. અને એક્શનમાં આપણે એક પણ યુઆરએલ નહીં આપી, કેમ કે ઓટોમેટિકલી તમને ખબર છે કે આપણે તે યુઆરએલ થી આપવાની છે, છતાં એકવાર જોઈ લઈ. આ જ વસ્તુ અહીંયા હું કોપી કરી લઉં છું, મારે પાછું એ નથી કરવું. ઓકે, એન્ડ અહીંયા હું લખી નાખીશ ડિલીટ, બરોબર છે, એઝ ઇટ ઇઝ રહેશે બાકી બધું. એન્ડ લેટ અસ સી વોટ હેપન્સ નાઉ, બીકોઝ નાઉ ઇટ ઇઝ પોસિબલ ટુ સેન્ડ અ પોસ્ટેડ ડેટા, બરોબર છે. આપણે એને સેન્ડ કરી શકીએ કે ફોર્મેટર એપ્લાય નહીં થાય. અને આ બંધ કરવું પડશે મારે એકવાર, લગભગ સી કરીને અને રન કરાવી પાછું. ચેક વોટ હેપન્સ. ઓકે, આને આપણે બેક કરી, રિફ્રેશ કરી. ઓકે, ડિલીટ નું જો ડેન્જર બટન આવી ગયું છે. અને હવે નીચે ડિટેલ્સ નથી દેખાડતું, બટ લેટ અસ સી વોટ હેપન્સ કે હું આ સીવીસી જે હતું એને ડિલીટ કરી જઉં છું. એન્ડ ઇટ શુડ ફોર, ઓકે, CSRF ટોકન હું ભૂલી ગયો, મારી મિસ્ટેક છે. આઈ ફોરગોટ ટુ યુઝ વેન ઇટ ઇઝ રિલેટેડ ટુ CSRF ટોકન, બરોબર છે. અધરવાઇઝ તો એક રીતે સારું, બરોબર છે. આ લગભગ ઘણા આવી રીતના ટ્રાય નથી કરતા, પણ એક સારો રસ્તો છે એ કરવાનો. લેટ અસ સી વોટ હેપન્સ નાઉ. રિફ્રેશ કરું છું એન્ડ ડિલીટ કરું છું, તો જો ડિલીટ થઈ ગયું પ્રોપરલી, બરોબર છે. તો એ રેકોર્ડ ડિલીટ થઈ ગયો. હવે ન્યૂ ટાઇટલ છે એને ડિલીટ કરું છું, તો એ પણ હવે રિફ્રેશ થઈને વયો ગયો રેકોર્ડ. તો આ તમારું કરંટ ઓપરેશન્સ કે તમે એડિટ અને ડિલીટ, એડ તો મેં પહેલા કરતા તમને દેખાડ્યું હતું કે કેવી રીતના તમે યુઝ કરી શકો છો. તો ડિલીટ કેવી રીતના કરી શકો છો એ પણ તમને લાઈવ ડેમો અત્યારે મેં આપી દીધેલો છે, બરોબર છે. તમે પ્રોપરલી પછી અહીંયા આવી રીતના રાખી શકો છો, તો ટોપ ઉપર તમને એક્શન્સ પણ ડિસ્પ્લે થઈ જશે. પછી એડિટિંગ ડિઝાઇન તમે કઈ રીતના કરો છો એ તમારા ઉપર છે, બરોબર છે. એડિટ અહીંયા કર્યું,
અને સેમ વસ્તુ જે તમે આપણે એડમિન પેનલ થી કરી શકતા હતા એ આપણે અત્યારે પોસિબલ કર્યું.